સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં અત્યંત ગોઝારી ઘટનામાં એલસીબીએ આરોપી પિતા પુત્ર ખૂબચંદ મોહનાની તથા દીપક મોહનાનીને ગણતરીના કલાકોમાં સાબરકાંઠાથી ઝડપી લીધા છે. મુખ્ય આરોપી અને તેના પિતા સામે ફરિયાદ નોંધાઈ છે. દીપક સિંધી સામે માનવ વધનો ગુનો પણ નોંધાયો છે. તો બીજી તરફ મૃતકોના મૃતદેહને તેમના વતન મધ્યપ્રદેશ લઈ જવાની તૈયારીઓ કરવામાં આવી છે. 21 મૃતકો પૈકી મોટાભાગના મધ્યપ્રદેશના હતા, જેના માટે તંત્રએ 15 ઉપરાંત એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી છે. મૃતકોના પરિવારજનોને વહેલી સવારે ડીસા પહોંચ્યા હતા અને તમામ મૃતદેહોને ડીસા હોસ્પિટલ ડેકેર કેમોથેરાપી સેન્ટરમાં રખાયા હતા. મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી નાગરસિંહ ચૌહાણ ડીસામાં બનેલી ઘટના બાબતે સંવેદના પણ વ્યક્ત કરી હતી. और गुजरात के माननीय मुख्यमंत्री जी के निर्देश के अनुसार ही मध्य प्रदेश की सरकार और गुजरात की टीम पूरी यहाँ पर लगी है. और जो मृतकों की संख्या आपको भी पता है, मुझे भी पता है, लेकिन जो दुखी परिवार है उसके साथ पूरी मध्य प्रदेश की सरकार और देश की सरकार भी साथ में है. और गुजरात की सरकार ने भी जो पीड़ित परिवार है उसके मुआवजे की घोषणा की है, मध्य प्रदेश की है और देश के प्रधानमंत्री जी ने भी की है. બનાસકાંઠા જિલ્લાના થરાદમાં કાણાસર પાટિયા નજીક અર્બુદા એગ્રો ફ્યુઅલ એનર્જી કંપનીને તલાટી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. કંપનીએ તેમની બિનખેતીની જમીનમાં મોટા પ્રમાણમાં રાયડા, જીરું અને અન્યની ફોતરી સામગ્રી ખુલ્લામાં રાખી છે. આ સામગ્રી રસ્તાની બાજુમાં રાખવામાં આવી છે, જે જાનમાલ અને વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ શકે છે. નોટિસમાં કંપનીને અગ્નિશામક સાધનો રાખવા અને જરૂરી મંજૂરી મેળવવાનું સૂચન કરવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતના તલાટીએ કંપનીને ચેતવણી આપી છે કે ફોતરીને એવી રીતે વ્યવસ્થિત કરવી જોઈએ કે જેથી રસ્તા પર ઉડીને જોખમ ન સર્જાય. કોઈપણ અકસ્માત કે દુર્ઘટના થશે તો તેની સંપૂર્ણ જવાબદારી કંપનીની રહેશે તેમ જણાવાયું છે. બનાસકાંઠાના ડીસામાં થયેલા ગંભીર અગ્નિકાંડની ઘટના બાદ તંત્ર સતર્ક બન્યું છે. આ ઘટનાને ધ્યાનમાં રાખીને થરાદ પોલીસે વિવિધ ફેક્ટરીઓમાં તપાસ અભિયાન શરૂ કર્યું છે. પોલીસ દ્વારા ફેક્ટરીઓમાં ફાયર સેફ્ટીના સાધનો અને સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી રહી છે. આ તપાસ દરમિયાન ફેક્ટરીઓમાં આગ સામે સુરક્ષાના માપદંડો, અગ્નિશામક યંત્રોની ઉપલબ્ધતા અને કાર્યક્ષમતા તેમજ કટોકટીના સમયે બહાર નીકળવાના માર્ગોની વ્યવસ્થા જેવી બાબતો પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સ્થાનિક વહીવટી તંત્ર આ તપાસ અભિયાનને પ્રાથમિકતા આપવામાં આવી છે, જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુનિશ્ચિત કરી શકાય. બનાસકાંઠા જિલ્લાના થરાદ નજીક દેવપુરા ગામે નર્મદાની મુખ્ય કેનાલમાં કાર ખાબકવાની ગોઝારી દુર્ઘટનામાં કિયાલ ગામના 5 સભ્યોના મોત થયા છે. આ દુર્ઘટનામાં 3 બાળકી અને તેમના પિતાના મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે એક મહિલાની શોધખોળ હજુ પણ ચાલુ છે. ઘટનાની જાણ થરાદ મામલતદારને થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર થરાદ તાલુકાના કિયાલ ગામનો ગૌસ્વામી નવીનપુરી જીવાપુરીનો પરિવાર દિયોદરના ભેસાણા ગામે ગોગા મહારાજના દર્શન કરવા ગયો હતો અને ઘરે પરત ફરતી વખતે આ દુર્ઘટના બની હતી. કાર નર્મદા મુખ્ય કેનાલમાં ખાબકી હતી, જેમાં આખો પરિવાર સામેલ હતો. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે. સ્થાનિક લોકો અને બચાવની ટીમો દ્વારા મહિલાની શોધખોળ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દુર્ઘટના સમગ્ર વિસ્તારમાં શોકમય વાતાવરણ સર્જી ગયું છે. દુર્ઘટનાના કારણો અંગે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી. પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલા ભારતમાળા હાઈવે પર દેથળીની સીમ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં પ્રાપ્ત માહિતી મુજબ થરાદ તરફથી આવી રહેલી કેમ્પર ગાડીએ આગળ જતી ટેન્કરના પાછળના ભાગે ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કેમ્પર ગાડીમાં બેસેલા ડ્રાઈવર સહિત અન્ય એક કિસમને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જોકે અકસ્માત થતાં જ આજુબાજુના લોકો ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. જોકે બચાવ કામગીરી દરમિયાન કેમ્પર ગાડીમાં બેસેલા રમેશભાઈ બાબુભાઈ કોળી આડેસરનું કરુણ મોત નીપજ્યું હતું અને ઇજાગ્રસ્ત ડ્રાઈવર કાસાભાઈ હુસેનભાઈ નારેજાને વધુ સારવાર અર્થે થરાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ સ્થાનિક લોકોએ વાવ પોલીસનો સંપર્ક કરતા વાવ પોલીસ ઘટના સ્થળે ઘસી આવી મૃતકની લાશને પીએમ અર્થે વાવ રેફરલ હોસ્પિટલમાં ખસેડી અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓની ચાલી રહેલી હડતાલના મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે આરોગ્ય કર્મચારીઓને 4 એપ્રિલ સુધી ફરજ પર હાજર થવાનું અલ્ટિમેટમ આપ્યું છે અને ઝડપથી કામે લાગવાની અપીલ કરી છે. ઋષિકેશ પટેલે જણાવ્યું કે આરોગ્ય કર્મચારીઓની હડતાલને લઈને છેલ્લા 15 દિવસથી ચર્ચા ચાલી રહી છે. કેટલાક યુનિયનના નેતાઓ કર્મચારીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેમને સમજવું જોઈએ કે હડતાલથી કર્મચારીઓને જે નુકસાન થશે તેની જવાબદારી કોણ લેશે. તેમણે વધુમાં કહ્યું કે આરોગ્ય સેવાઓ ખોરવાઈ રહી છે, જે નાગરિકોના હિતમાં નથી. હું કર્મચારીઓને અપીલ કરું છું કે તેઓ તાત્કાલિક ફરજ પર પાછા ફરે. ગ્રેડ પે અને પગાર વધારાની માગણી અંગે મંત્રીએ જણાવ્યું કે ગ્રેડ પેમાં 7000થી વધુ કેડરનો સમાવેશ થાય છે. આ મુદ્દે સરકાર વિચારણા કરી રહી છે, પરંતુ તાત્કાલિક પગાર વધારો શક્ય નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે હડતાલ સમાપ્ત થયા બાદ જ કોઈ ચર્ચા શક્ય બનશે. આરોગ્ય મંત્રીએ યુનિયનના નેતાઓને પણ ચેતવણી આપી કે તેઓ કર્મચારીઓના ભવિષ્યનો વિચાર કરવો જોઈએ અને લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તેનું ધ્યાન પણ રાખવું જોઈએ. એમની સાથે વાટાઘાટો કરી હતી, બોલાવ્યા પણ હતા, પરંતુ એમાં જે બાબતો તાત્કાલિક થઈ શકે એવી હતી એ બાબતની પણ વાત કરી હતી. પરંતુ એમની જે માંગ હતી એ રાજ્યના ઘણા બધા વિભાગોને લાગુ પડે છે. 7000 જેટલી કેડરો છે. એક જ કેડરને એનો પે ગ્રેડ વધારવાની માગણી તાત્કાલિક સમગ્ર રાજ્યને તમામ કેડરોના રિવ્યૂ કર્યા સિવાય કરી શકાય નહીં એવો જવાબ આપ્યો હતો. પરંતુ છતાંય જે પ્રકારે એ લોકોએ હડતાલ કરી છે એ ગેરવ્યાજબી છે લોકોના હિત સાથે, અને આરોગ્ય વિભાગ અને આરોગ્યની સેવાઓને પણ એસમાં લાગુ પડે છે એ પ્રકારેનું નોટિફિકેશન પણ જારી થયું છે. અત્યારે ટોટલ 19,200-300 જેટલા કર્મચારીઓ ટોટલ આ 7 કેડરોમાં કામ કરી રહ્યા છે. એ 7 કેડરોમાંથી લગભગ અત્યારે 19,000માંથી 5,000 જેટલા જ કર્મચારીઓ ફરજ ઉપર હાજર નથી, પરંતુ આવતીકાલ કે પરમ દિવસ સુધી હાજર થઈ જશે. અને જે 4મી તારીખ સુધી હાજર થાય એને સરકાર રિલેક્સેશન આપશે, અને 4મી તારીખ પછી જે હાજર થાય એના માટે અત્યારે હાલ કંઈ કહી શકાય નહીં. આખા આંદોલનની આગેવાની કરી રહ્યા છે, એમની સામે સરકાર કેમ પગલાં નથી ભરતી? કારણ કે દર વખતે સરકારનું નાક આગેવાનો દબાવે છે. નિયમ પ્રમાણે પગલાં ભરેલા જ છે, અને હજુ પણ તાત્કાલિક એ 15 દિવસથી વાટાઘાટો અથવા તેમની માગણીઓ, અને જુદા જુદા જિલ્લા પ્રમુખો પણ મળી ગયા છે, એ પણ સમજી રહ્યા છે. પરંતુ કેટલીક કોકની જીદના અને હઠના કારણે આ કર્મચારીઓને ગેરમાર્ગે દોરી અને આ પરિસ્થિતિ બગાડવાનું જે કામ થયું છે એ વ્યાજબી નથી. એ નેતાઓને અથવા તો એ આગેવાનોને પણ પોતાના કર્મચારીઓને જે નુકસાન થશે એ નુકસાનની જવાબદારી સાથે આવતા સમયની અંદર એમને નુકસાન ના થાય એટલા માટે મારી વિનંતી છે કે એ ઝડપથી હાજર થઈ જાય અને પોતે પણ હાજર થઈ અને પોતાની કામગીરી સંભાળી લે. અને સરકારમાં કરેલી રજૂઆતો, એ રજૂઆતોમાં મુખ્ય માગણી પે ગ્રેડ વધારવાની છે, પગાર વધારવાની છે. એ વાત આખા રાજ્યમાં જે પે ગ્રેડના વિષયની અંદર તમામ લગભગ 7,000 જેવી કેડરો છે, આ તમામને લાગુ પડે. એટલે તાત્કાલિક આવા કોઈપણ પ્રકારના નિર્ણયો લઈ શકાય નહીં. બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલી દુર્ઘટનાની સઘન તપાસ કરવા રાજ્ય સરકારે મહેસૂલ વિભાગના સચિવ ભાવિન પંડ્યાની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાની 4 સભ્યોની ખાસ તપાસ સમિતિ SITની રચના કરવાનો નિર્ણય કર્યો છે. આ સમિતિ સમગ્ર બનાવની તપાસ કરીને 15 દિવસમાં સરકારને અહેવાલ રજૂ કરશે. આજે ગાંધીનગરમાં મંત્રીમંડળની બેઠકના નિર્ણયો અંગે પત્રકારોને માહિતી આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે FSL સહિતની એજન્સીઓના અહેવાલો આવ્યા બાદ દોષિતો સામે ગંભીર કલમો લગાવીને કડક પગલાં ભરવામાં આવશે. વધુમાં જણાવ્યું કે રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના સહિતની ઘટનાઓમાં પણ SIT દ્વારા તપાસ ચાલી રહી છે. ડીસાની ફટાકડા ફેક્ટરીના માલિકની ગઈકાલે ધરપકડ કરાયા બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. એનો પણ વિભાગ હોય, એના અધિકારીઓ હોય ઉચ્ચ કક્ષાએ. મારો કહેવાનો મતલબ તો કે એ તેના ડીવાયએસપીએ બી સાહેબ નેગેટિવ રિપોર્ટ આપે છે કે આનો ફાયર સેફટી કે એને કશું ઇન્સ્ટોલ નથી, એનો પ્લાન નથી મૂક્યો, અને એ લોકોએ નેગેટિવ રિપોર્ટ આપ્યા પછી તેના પ્રાંત અધિકારીની સાહેબ પ્રાઇમરી જવાબદારી બને છે કે તાત્કાલિક એને સીલ કરવું જોઈએ. જો કોઈ લાયસન્સ વગર ચાલતું હોય તો એને મંજૂરી આપવામાં જ નહોતી આવી. 31/12/2024ના રોજ સ્ટોરેજ કરવાની એને મંજૂરી માંગી હતી. પહેલાં 3 કે 4 વર્ષ 21 થી 24 સુધીમાં 31/12/24 સુધી એની પાસે સ્ટોરેજની મંજૂરી હતી,
પરંતુ જ્યારે એને ફરીથી આ મંજૂરી એક્સપાયર થતાં નવી માગી, એ વખતે કોઈ પણ તબક્કે કોઈ સકારાત્મક એટલે કે પોઝિટિવ અભિપ્રાય એ બાબતનો આપવામાં સ્ટોરેજ માટે પણ નહોતો આપ્યો. એટલે અને એ એસપી કચેરી લગભગ 12/3/2024ના દિવસે ત્યાં વિડીયોગ્રાફી પણ કરી છે અને આખો જે સ્ટોરેજ થતો હતો ત્યાં આગળ સમગ્ર અને એના ઉપર એનો નેગેટિવ જે અભિપ્રાય આપ્યો, એના પછી આગળ જે અભિપ્રાય આપવાનો હતો એમાં પણ કોઈ સકારાત્મક તો નહોતું જ, પરંતુ ક્યાંક અઠવાડિયું મોડું થયું હોય એવું બની શકે. પરંતુ આખી આ કેસની અંદર ના તો સ્ટોરેજની એની પાસે પરમિશન હતી, ના તો જે ફટાકડા બનાવવાની પરમિશનનો તો વિષય પણ નહોતો. પરંતુ જે છેલ્લા 15-17 દિવસની અંદર જે આખી જે ઘટના આપણને જોવા મળે છે, એટલે એને ગેરકાયદેસર રીતે બિલકુલ તંત્રની જાણ બહાર ત્યાં માલ પણ ત્યાં ઉતાર્યો, એલ્યુમિનિયમ પાવડર છે, યલો ડેક્સ્ટ્રીન છે વગેરે જે વસ્તુઓ ત્યાં મૂકી. એક પ્રાથમિક તારણ આપણે એવું ચોક્કસ કહી શકીએ કે આ કેવળ જ્યારે કાચો માલ લાવતા હોય એટલે સ્વાભાવિક છે પ્રાથમિક તારણ એવું જ નીકળે કે કદાચ એ ફટાકડા બનાવતા છે ને આ પ્રાથમિક તારણ છે. પરંતુ એફએસએલની ટીમ ગઈ છે અને સમગ્ર રિપોર્ટ આવ્યા પછી આપણે નક્કી કરી શકીએ કે આ એકચ્યુઅલી બનાવ કઈ રીતનો હતો. આની ખૂબ ડિટેલપૂર્વકની તપાસ પ્રાઇમરી તો એફએસએલની ટીમ આપણે ત્યાં બનાવી જ દીધી છે, પરંતુ રાજ્ય સરકાર તરફથી પણ એફએસએલના સ્પેશિયાલિસ્ટો જે એફએસએલના નિષ્ણાતો કહેવાય એ લોકોને પણ મોકલવામાં આવ્યા છે અને એ પ્રાથમિક તારણ એફઆઈઆરની સાથે ને એફઆઈઆરમાં પણ ખૂબ સંગીન ઇલ્ઝામ જેને કહેવાય કલમો કહેવાય એવી કલમો પણ લગાવી છે. પણ